એ પહેલું વચનામૃત. સ્વામી જ્યારે વડોદરામાં મૂર્તિનું કામ કરાવતા હતા ત્યારે સ્વામીના યોગથી 50 જેટલા કડિયાના ઘર સત્સંગી થયા હતા વડોદરામાં. સ્વામીની વાત સાંભળી તેઓ કુસંગનો ત્યાગ કરી ભાવથી સત્સંગ ભક્તિ કરતા હતા. તેમાં પુરુષોત્તમભાઈ, કેવડરામ અને એના ભાઈ નંદલાલ, જગજીવનભાઈ, દામોદરભાઈ, આદિતરામ વગેરે કડિયા પાક્કા સત્સંગી થયા હતા. આ કડિયાઓ સત્સંગી થયા તેથી કુસંગી કડિયાઓ ભેગા થયા અને હરિભગત કડિયાઓને નાયત બાર મૂકવાનો નિર્ણય કર્યો. તેથી બીજા ગરીબ કડિયા નવા ભક્તો થયા હતા તે નાતના પ્રબંધમાં ભેળ્યા. વ્યવહારિક દુઃખ આવ્યું ત્યાં 50 માંથી 46 છટકી ગયા. માત્ર 4 કડિયાએ શીર સાથે સત્સંગ રાખ્યો. નાયત બાર મૂકવાનો પ્રશ્ન આવ્યો ને તે ઓલા તો હજી નવા થયા હતા ને કાચા પોચા હતા તે મારા છટકી ગયા. સત્સંગ મૂકીને ઓલા ભેગા જતા રહ્યા. પણ 4 હરિભગત જે કડિયા હતા ને એને તો માથા સાટે સત્સંગ રાખ્યો. જે થાય તે, પણ હવે સ્વામિનારાયણ ભગવાનને સત્સંગને છોડવો નથી. 46 છટકી ગયા, 4 રહ્યા. આપણને પ્રભુનો આશરો છે કે નહીં, નિશ્ચય છે કે નહીં, તથા સમજણની પક્વતા થઈ છે કે નથી થઈ તે વિપત્તિ કાળમાં જ ખબર પડે. કપરા કાળમાં જે અડગ રહે એના ઉપર ભગવાન અને સંતો રાજી થાય. જેઓ સત્સંગને મૂકીને નાતમાં ભેળા એનું કોઈએ નામ લીધું નથી, પરંતુ જેમને શીર સાથે સત્સંગ રાખ્યો એવા 4 કડિયાઓને નાયતના આગેવાનોએ ભેળા મળી નાત બાર મૂકવાનો ઠેરાવ કર્યો. તેમ છતાં 4 જણા મૂંઝાણા નહીં હો. દુબળા ઢોરને 2 જેઠ મહિના કહેવત અનુસારે હજી આ નાયતનો ટંટો ચાલતો હતો. તે સમયમાં મૂર્તિનું કામ કરનાર એક શિલ્પીની માતા ગુજરી ગયા. ભગવાનને કરુણીની માં મરી ગઈ. એટલે ઓલા લોકોને જોઈ તો જડી ગયું હતું, લો તમે સ્વામિનારાયણ ધર્મ સ્વીકારો એટલે તમારી માં મરી જાય. તે પુરુષોત્તમ કડિયાની સાસુ થતા હતા. તેના નિમિત્તે જલેબીનો ખર્ચ કરવાનું નક્કી કર્યું. પછી કુસંગી કડિયાએ સરકારના 200 રૂપિયા લાંચ ભરી અને હરિભગતના 4 ઘરને નાયત બહાર રાખવાનો ઠરાવ કર્યો કે આની સાથે કોઈ પણ વ્યવહાર કરવાનો નહીં. નાયત બહાર આજથી પુરુષોત્તમ કડિયા આધારાનંદ સ્વામી પાસે આ અચાનક આવી પડેલા દુઃખની જાણ કરીને રડવા લાગ્યા ને કહે, સત્સંગ માટે અમારે બહુ કષ્ટ આવ્યું, કોઈ ઉપાય છૂટવાનું નથી, માટે તમે કંઈક સહાય કરો તો થાય. કેમ જે કુસંગી નાતીલાઓ એમ કહે છે કે 1000 રૂપિયા દંડ ભરે તો જ આ 4ને નાતમાં લેવાય. સ્વામી એને ખૂબ આશ્વાસન આપ્યું ને કહ્યું કે મોટેરા હરિભક્તોને વાત કરો, એ તમને સહાય કરશે. આમ જીવનમાં ક્યારે કઈ દિશામાંથી કેવું દુઃખ આવી પડે એનું કાંઈ નક્કી નથી હોતું. આવી આપત્તિમાં તો શ્રી હરિ મોટા સંતોનો આશરો જ ઉગારી શકે. આશરો જ આત્માને અંતે આનંદ આપે. માટે તુચ્છ પદાર્થની આશા છોડી શ્રી હરિ અને સંતોનો દ્રઢપણે આશરો રાખો. સ્વામીના કહેવાથી પુરુષોત્તમ ભાઈએ નાથ ભગત અને સદાશિવભાઈ વગેરેને વાત કરી. આ ભક્તોએ એમના નાતીલાને સમજાવ્યા, પરંતુ કોઈ માયના નહીં. વટે ભરાયેલા તેઓ 1 ના 2 ન થયા. બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. કડક સ્વભાવના કડિયા સહેજ પણ નહીં માને. એ સમયે નાયતનું દુઃખ બહુ હતું. એમાં લગભગ નાયતના જે આગેવાન હોય ને એ તો અહમના ઠૂઠા હોય, જિદ્દી સ્વભાવના હોય, મન ધાર્યું કરવાના સુખ માનનારા હોય. એટલે કોઈની સાચી વાત સમજી શકે જ નહીં. સૌને નાયતના આગેવાનોનો બહુ વજન પડ્યો. તેથી એમની ખોટી વાત પણ સાચી મનાણી અને ઘણાને સમજાતું હોય પણ નાયતનો દુઃખદાયી રિવાજ જાણીને મૂંગે મોઢે સહન કરતા. એટલે સાચા ભક્તોને નાયત તરફથી બહુ દુઃખ આવતા. આજે ભગવાનની કૃપા થાય એટલે માણસો થોડા સમજણા થયા છે. પછી બંને ભક્તો પાછા આવ્યા. સઘળી વાત હરિભક્તોને કહી. તેમાં નંદલાલ કડિયાને સત્સંગ અચળ હતો, પરંતુ પુરુષોત્તમ કડિયાને એટલી દ્રઢતા નહોતી. વળી એમની સાસુ મરી ગઈ એટલે થોડો નજીકનો સંબંધ હોવાથી તેઓ વિહવળ થઈ ગયા ને કહે, નાયત વિના હવે કેમ કરવું, હિંમત હારી ગયા.
પછી પુરુષોત્તમ કડિયા સ્વામી પાસે આવીને કહેવા લાગ્યા કે કાલે બધી નાત અમને છોડીને પકવાન જમશે, તેથી અમારે જીવ્યા ન જીવ્યા બરાબર થશે. અમે શું મોઢું દેખાડીએ? અમારું આ દુઃખ કોણ સાંભળે? હવે અમારી કોણ સહાય કરે? અમે નિરાધાર થઈ ગયા. ત્યારે તો મરેલા ને જીવતા કરે એવા સંત હોય તે અમારું દુઃખ ટાળે. તેથી સ્વામીને એવું લાગ્યું કે હા આમ બોલે છે ને એ ઠીક ન ગણાય. સ્વામી બહુ સ્પષ્ટ વક્તા હતા એટલે કહી દીધું કે અમે કાંઈ મરેલાને જીવતા કરતા નથી, પરંતુ અહીં વડોદરામાં ઘણા સમાધિનિષ્ઠ ભક્તો છે, એને જઈને તમે વાત કરો, તેઓ મહારાજને સમાધિમાં પૂછી આવશે ને તમારા દુઃખનો અંત લાવશે. તે સમયે જમનાબાઈ, મોંઘીબાઈ, ઉમિયાબાઈ, લાખા ભગત વગેરે સમાધિનિષ્ઠ ભક્તો વડોદરામાં હતા. કોઈને કાંઈ દુઃખ આવે ને તો સમાધિનિષ્ઠ ભક્તોને વાત કરે. તેથી ભક્તો સમાધિમાં મહારાજને વડતાલ ગઢપુર જ્યાં હોય ત્યાં જઈને પૂછી આવે. પછી મહારાજ એનો જે ઉપાય બતાવે ને એ ઉપાય આ ભગત સમાધિમાંથી જાગૃત થાય ત્યારે આવીને કહે. તેથી એ પ્રમાણે કરે ને એટલે સૌના દુઃખ ટળી જતા. અત્યારે ટેલિફોનનું જે કાર્ય છે તે વખતે સમાધિનિષ્ઠ ભક્તો આ રીતે કરી આપતા હતા. તેથી આધારાનંદ સ્વામી પુરુષોત્તમ કડિયાને સમાધિનિષ્ઠ ભક્તો દ્વારા શ્રીહરિને પૂછવાની વાત કરી. ત્યારે પુરુષોત્તમ કહે સંતમાં પ્રગટ ભગવાન રહેશ, માટે સંતને છોડીને મારે બીજે ક્યાંય જવું નથી. કેમ જે સંત સમાન બીજા કોઈ હરિભગત કહેવાય નહીં. કેમ જે ગમે એવો સમાધિનિષ્ઠ હોય તો પણ હે સ્વામી તમારામાં તો શ્રીહરિ સાક્ષાત રહ્યા છે, માટે હું તો તમને હરિભક્તો કરતા શ્રેષ્ઠ માનું છું. માટે તમે મને ભક્તો પાસે શા માટે મોકલો? આવી એમની સમજણ હતી. સંતો પ્રત્યેનો આવો સદભાવ અને વિશ્વાસ જોઈને સ્વામીને એના ઉપર બહુ દયા આવી. શરણે થયા વિના કોઈ દયા કરતા નથી. જો મોટાની કૃપા જોઈતી હોય ને તો એના શરણે થવું ફરજિયાત છે. પછી સ્વામી એમને કહે જેમ શ્રીહરિની ઈચ્છા હશે તેમ થશે, માટે તમે ધીરજ રાખો, હું બનતા પ્રયત્ન કરું. એમ કહીને ઈશ્વર ભગતને સાથે લઈને સ્વામી નારૂપંતનાના પાસે ગયા. દીવાન હતા ને, મોટા માણા હતા. નારૂપંતના એ સ્વામીને આદર આપીને બેસાડ્યા. સ્વામીએ પુરુષોત્તમ કડિયાની બધી વાત કરી, પરંતુ નારૂપંતના એ સ્વામીની આ વાત બરાબર સાંભળી નહીં. બીજા ત્રીજા બાના બતાવ્યા. નારૂપંતના સારા હરિભગત હતા, સ્વામી એને ઓળખતા હતા, વળી તેઓ દીવાન હતા, એટલે જ આ કાર્ય એનાથી થઈ શકશે એવી આશાથી સ્વામી એમની પાસે ગયા હતા. છતાં એને સ્વામીની વાત જ ન સાંભળી. જીવનમાં ક્યારેક આવું પણ બને. પાર્વતીએ પણ શિવજીની વાત ન સાંભળી હતી. માટે ક્યારેક કોઈ આપણી વાત ન સાંભળે તો મૂંઝાવું નહીં. નજીકના પણ આપણી વાત ન સાંભળે તેને જ ભૂંડો દેશકાળ કહેવાય. તે સમયે ભગવાનનું બળ રાખીને આનંદમાં રહેવું. આધારાનંદ સ્વામીની વાત નારૂપંતનાના જેવા ન માનતા હોય તો આજકાલના કહેવાતા હરિભક્તો કદાચ સંતોનું ન માને, એમાં શું કહેવું. પરંતુ જેના ઉપર વિશ્વાસ હોય તે જ્યારે ધ્યાન ન આપે ને ત્યારે દિલમાં દુઃખ ચોક્કસ થાય. નારૂપંતે વાત ન સાંભળી, તેથી સ્વામી અંતરમાં દુખાઈ ગયા, પણ તરત ત્યાંથી ચાલી નીકળે. તે સમયે શ્રી હરિએ સ્વામીના અંતરમાં પ્રેરણા કરી કે તમે હવે બીજા ત્રીજા ભગત પાસે ન જતા રામચંદ્ર વૈદને જઈને મળો. તેથી સ્વામી સીધા રામચંદ્ર વૈદના ઘરે ગયા. સ્વામીને આવતા જાણે રામચંદ્ર વૈદ બહુ જ રાજી થયા, આસન આપી બેસાડ્યા. પછી આધારાનંદ સ્વામી હરિભગત કડિયાને નાયત બાર મૂક્યા અને એને દુઃખ આવ્યું એ બધી વાત કરી. તેથી રામચંદ્ર વૈદ કે સ્વામી ચિંતા કરશો નહીં, મારાથી બને એટલી હું ચોક્કસ કોશિશ કરીશ. સરકાર જે વાત પકડે અને દીવાન જે વાતમાં ભળે તે છોડવી ઘણી કઠણ છે, પણ સરકારના હાથમાં સૌના નાડી પ્રાણ ક્યાં હશે? શ્રીહરિ જેમ ધારે એમ થાય. શ્રીહરિ તો તમારે વશ છે, તેમજ તમારા અંતરમાં અખંડ રહ્યા છે. બધું એમનું ધાર્યું થાય. હું તો નિમિત્ત માત્ર છું, જરૂર પ્રયત્ન કરીશ. મહારાજ આપણને મદદ કરશે. વૈદની વાત સાંભળી સ્વામીને આનંદ થયો. પછી સ્વામી મંદિરે આવ્યા. રામચંદ્ર વૈદ ગાડીમાં બેસીને સરકારની પાસે ગયા, સયાજીરાવ સરકાર પાસે.
વૈદ્યરાજને આવતા જોઈ સરકારે એને સ્નેહથી બોલાવ્યો. પછી વાત કરતા સરકારે કહ્યું, શું અચાનક આવવાનું થયું? અમારા જો કઈ કામકાજ હોય તો કહો. ત્યારે વૈદ્ય હરિભગત કડિયા ઉપર એમના નાતીલા કડિયાઓએ મૂકેલો મોટો પ્રતિબંધ, ખોટો પ્રતિબંધ અને 1000 રૂપિયાના દંડની વાત કરી. પછી કહ્યું, આપ જેવા ન્યાયમૂર્તિ નરેશ જ્યાં હોય અને આવા ગરીબ લોકોને અન્યાય થાય તે અયોગ્ય ગણાય, માટે તમને આ વાત કરવા આવ્યો છે. તેથી સરકારના મનમાં એમ થયું કે રામચંદ્ર વૈદ્ય જેવા પ્રમાણિક માણસ વાત કરતા હોય ને એ સાચી હોય. રાજાના મનમાં હવે ભગવાને પ્રવેશ કર્યો. તરત જ એને આમ ઝબકારો થયો કે આ વ્યક્તિ છે ને પ્રમાણિક છે, આ કોઈ દિવસ ખોટી વાત ન કરે, એમાં અમારી આબરૂ વધે એમ હોય, માટે આ કાર્ય કરવું જોઈએ. તરત જ સરકારે દૂતને બોલાવ્યોનો હુકમ કર્યો, જાઓ કુસંગી કડિયાઓને કહો કે કાલે કોઈ નાયત જમે નહીં, અને જો હરિભગત કડિયાને નાયતમાં બેસાડ્યા વિના જમશે તો મોટામાં મોટો દંડ થશે હો. તેથી સરકારના માણસો ઝટ ઉપડ્યા. કડક ભાષામાં કડિયાઓને સરકારનો હુકમ સંભળાયો. અને એ જમાનામાં ગુજરાતમાં સયાજીરાવ સરકાર એટલે મોટામાં મોટી મહાસત્તા કહેવાતી. અને એમને હુકમ સંભળાયો. આ હુકમ સાંભળીને હરિભક્તોનું દુઃખ ટળ્યું, કુસંગીઓને દુઃખ આવ્યું. માણસનું ધાર્યું કાંઈ થતું નથી, ભગવાન જેમ ધારે ને તેમ થતું હોય. કેમ છે? ભગવાન સિવાય બીજું કોણ સમર્થ નથી. ભૂલેલાને સાચો માર્ગ બતાવનારા એક શ્રી હરિ. કુસંગી કડિયાઓ અહમને કારણે માર્ગ ભૂલ્યા હતા. શ્રી હરિ એમને સાચો માર્ગ બતાવવા દંડ કર્યો. માણસને જ્યારે દુઃખ આવે છે ને ત્યારે કોઈ એની સહાય કરે નહીં. સ્વાર્થી સંબંધીઓ છેટા થઈ જાય ત્યારે વ્યક્તિ ભગવાનને સંભાળે છે, છતાં ભગવાન તત્કાળ એની મદદે આવે છે ને સુખિયા કરે. પરંતુ જ્યારે દુઃખ આવ્યું પડે ને ત્યારે ધીરજ રાખવીને એ ઘણું કઠણ કામ છે. કેમ છે? દુઃખમાં જ્યારે કોઈ સહાય ન કરે ને ત્યારે માણસની ધીરજ અને સહનશીલતાનું તળિયું આવી જાય. તે સમયે શ્રી હરિ કે મોટા સંતો સહાય ન કરે તો વ્યક્તિ દુઃખના પૂરમાં તણાઈ જાય. આધારાનંદ સ્વામીએ હરિભગત કડિયાની મદદ કરી, મહારાજાની પ્રાર્થના સાંભળી, તેથી કડિયાઓનું બધું જ દુઃખ ટળી ગયું. કુસંગી કડિયાઓને દુઃખ આવ્યું. જે બીજાને હેરાન કરવા જાય પોતે જ હેરાન થાય, જે બીજાને સુખી કરે એ જ પોતે સુખી થાય છે. હરિભગત કડિયા સુખી થયા. તે સાંભળીને નારૂપંત નાનાએ આધારાનંદ સ્વામી પાસે આવીને કહ્યું, સ્વામી તમે તો ખૂબ બુદ્ધિમાન છો, હવે કામ થઈ ગયું ને પછી આવ્યા હો. સ્વામીએ વાત કરી ત્યારે ધ્યાન ન દીધું. હવે આવીને સ્વામીના વખાણ કરવા માંડ્યો કે સ્વામી તમે તો ખૂબ બુદ્ધિમાન છો. એમ અમને સારી રીતે જણાયું. કડિયાઓની વાત એવી ગૂંચવણવાળી હતી કે તેનો ક્યારે પાર આવે એમ નહોતું. આમાં કોણે કોણે બુદ્ધિ ચલાવી છે તેને હું સારી રીતે જાણું છું. આપે એક જ દિવસમાં આ દુઃખનો પાર લાવી દીધો અને કડિયાઓને ઘણા સુખી કર્યા. ત્યારે આધારાનંદ સ્વામી બોલ્યા, સંત મેં પ્રતાપ દેખાવે જીતના, શ્રી હરિ કે દેખના સબ તીતના. આ બધો શ્રી હરિનો પ્રતાપ છે એમ તમે જાણો. સંતોમાં જે પ્રતાપ જણાય છે ને તે માત્ર એક સર્વ કરતા શ્રી હરિનો છે. સંતોનો પ્રાઇવેટ પ્રતાપ નથી હોતો. સંત દ્વારા શ્રી હરિએ જણાવેલી સામર્થ્યને જે તે સંતની જ છે એમ સમજે છે ને એ હરિભગત કાચા છે, પ્રાકૃત બુદ્ધિવાળા છે. અને સંતો દ્વારા સર્વે કાર્યો શ્રી હરિ જ કરી રહ્યા છે એમ જે સમજે ને એને સાચા હરિભગત કહેવાય. માત્ર સંતનો જ પ્રતાપ સમજી લે એ પાકો ભગત નથી. અને જે સંતો પોતા દ્વારા જણાવેલો તમામ પ્રતાપ શ્રી હરિનો માને છે એવા સંતો દ્વારા શ્રી હરિ પોતાના ઐશ્વર્ય પ્રતાપને જણાવે. જે સંતને પોતામાં આવેલી સામર્થ્ય કે ઐશ્વર્ય પોતાનું પર્સનલ મનાય તેના દ્વારા પછી શ્રી હરિ ઐશ્વર્ય બતાવતા નથી. વળી સંતો દ્વારા બતાવેલા શ્રી હરિના પ્રતાપને જે ભક્ત માત્ર સંતનો જ સમજે તે ભગત દ્વારા ભગવાન કાંઈક ઐશ્વર્ય જણાવે તો તે ઐશ્વર્ય એને પોતાનું સમજાય, પછી એનું અહમ આવે, તેથી એનું પતન થાય. માટે એ હરિભગત કાચો
જ્યાં જ્યાં જે કાંઈ પ્રતાપ કે ઐશ્વર્ય જણાય તે બધું જ મને મળ્યા એવા જે મારા ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજે એ જ ડાયો છે. આમ આધારાનંદ સ્વામી કચેરીમાં જઈ ત્યાં હરિભક્તોની પાસે જઈ શ્રી હરિને પ્રાર્થના કરીને કડિયા પુરુષોત્તમ ભગતનું દુઃખ ટાળ્યું. આ રીતે હરિભક્તો સંતોની સેવા કરતા અને સંતો હરિભક્તોની સેવા કરતા, સૌ એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બનતા. એ જ આ સંપ્રદાયની અલૌકિકતા અને દિવ્યતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલું પોતિકાપણું છે, સાચા સંતો ભક્તોને પરસ્પર લાગણી છે, એકબીજા પ્રત્યેની સેવા ભાવના છે, એવું બીજે ઓછું જોવા મળે તમને. આપણા સત્સંગમાં પણ સંતોને એવું મનાય છે કે હરિભક્તો અમારા છે, અને ભક્તોને એવું મનાય છે કે સંતો અમારા છે, તથા સંતો ભક્તો સૌને એવું મનાય છે કે સ્વામિનારાયણ ભગવાન અમારા, આ અમારો સંપ્રદાય છે. આવું સૌને જે પોતાપણું મનાય છે ને, એ મોટામાં મોટી ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા હોય ને ત્યારે આવું મહિમા સભર વાતાવરણ સર્જાય છે. સંતો મહાદયાળુ છે. તેથી જ આધારાનંદ સ્વામી જેવા મોટા સંતો સત્સંગના આવા અનેક કાર્યો કરે, અને શ્રી હરિ પણ એવા સંતોમાં રહીને હરિભક્તોના વિઘ્નો અને દુઃખોને દૂર કરે, ભક્તોને સુખ આપે. જેમના અંતરમાં રહીને ભગવાન ભક્તોના દુઃખ દૂર કરે એવા સંતોના ચરણોમાં લાખ લાખ વંદન. વાલા ભક્તજનો, આ રીતે રામચંદ્ર વૈદ દ્વારા આધારાનંદ સ્વામીએ પુરુષોત્તમ કડિયાને જે કાંઈ દુઃખ આવ્યું હતું એ બધું જ દુઃખ મટાડ્યું હતું. સર્વાવતારી શ્રી હરિ ધરા પર ધર્મ સ્થાપન કરવા પધાર્યા ત્યારે ભારતમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક વગેરે દરેક ક્ષેત્રે ભરપૂર અધર્મ વ્યાપી ગયો હતો. અનેક પ્રકારની કુટેવો અને કુરિવાજોએ માજા મૂકી હતી. તેમાંય પણ સ્ત્રી સમાજનું તો અતિશય શોષણ થતું હતું. પતિ મરી ગયા પછી એને પત્નીની ઈચ્છા ન હોવા છતાં એને સળગતી ચિતામાં ફેંકી દેવામાં આવતી. આવો સતી પ્રથાનો તથા દીકરીને દૂધ પીતી કરવી, સ્ત્રીઓને નિરક્ષર રાખવી વગેરે અનેક પ્રકારના કુરિવાજો ચાલતા હતા. તો જ્યારે સ્વામિનારાયણ ભગવાન અહીંયા નહોતા પધાર્યા ત્યારે સમાજની અંદર એવા એવા કુરિવાજો ઘૂસી ગયા હતા. એમાં બાપા સ્ત્રી ઉપર તો એટલો બધો બળાત્કાર કરવામાં આવતો. એનો પતિ મરી જાય, સ્ત્રીની ઈચ્છા ન હોય તો હળગતી ચિતામાં એ સ્ત્રીને ફેંકી દેવામાં આવતી, હળગાવી દેતા હતા, જેને સતી પ્રથા કહેવામાં આવતી. પછી ક્ષત્રિયોમાં ખાસ કરીને એ લોકોને દીકરાની ઈચ્છા હોય, એમાંય પહેલી દીકરી થાય ને બીજી દીકરી થાય, એટલે એ લોકોમાં છોકરી જન્મી હોય તો પછી એક બાલટીમાં દૂધ ભરે અને એ છોકરીના પગ ઝાલી અને એનું મોઢું ડોલમાં દૂધ ભરેલું હોય એમાં બોળી દે. થોડીક વાર થાય તો છોકરી મરી જાય. એને કહેવામાં આવતી દૂધ પીતી કરી. દીકરીને શું કરી કે દૂધ પીતી. દૂધ આમ પાવાનું હોય, ઓલી મરી જાય બિચારી. તો આવા બધા કુરિવાજો હતા. અને એ સમયમાં બહેનોને ભણાવવાની આવી લોકોની માન્યતા હતી. તમે પહેલાના જમાનાનું જુઓ, લગભગ સ્ત્રીઓ અભણ હતી. જે સતી નારી હોય અને પતિ વિના જીવી શકે તેમ ન હોય એવી પતિવ્રતા નારી હોય, અને કદાચ સતી ન થાય તોય પણ પતિ વિયોગે એનું આપોઆપ પંડ પડી જાય એમ હોય છે. અને તેને જો ઈચ્છા હોય તો ઈશ્વ ઈચ્છાથી સતી થાય, એમાં કોઈ દોષ નથી, એમાં સદગ્રંથો કહે છે. પરંતુ કાળ જતા અજ્ઞાની લોકોએ કોઈ પણ પુરુષ મરે એટલે એની નારીને સળગાવી દેવી, આવો કુરિવાજ પ્રવર્તાવ્યો. તેની સ્ત્રી જીવવા માંગતી હોય, પોતાનો મોક્ષ કરવા માંગતી હોય, છતાં સગાવાલા ભેગા થઈને પરણીને હળગાવી દેતા. આવો નારી સમાજમાં શોષણનો કપરો યુગ ચાલતો. તેમાં પણ અમુક અમુક પ્રાંતમાં તો બહુ જ જુલમ થતો.
ખાસ કરીને બંગાળમાં, ઓરિસ્સામાં વગેરે પ્રદેશોમાં તો સતી પ્રથાનો ભયંકર કુરિવાજ હતો. આવા સમયે સર્વાવતારી શ્રી હરિએ સ્ત્રી સમાજ ઉપર કૃપા કરી ગુજરાતમાંથી સતી પ્રથાનો અને બાળકીને દૂધ પીતી વગેરે કુરિવાજો નષ્ટ કર્યા. સ્ત્રીઓમાં શિક્ષણની પ્રવૃત્તિ કરાવી, એમના માટે નિરાળા મંદિરો બંધાવવા વગેરે જનહિતના અનેક કાર્યો કર્યા. એમાં ઘણીવાર શ્રી હરિને પોતાનો પ્રતાપ પણ વાપરવો પડ્યો હતો અને કાર્યમાં એકવાર આધારાનંદ સ્વામીને પણ શ્રી હરિએ નિમિત્ત બનાવ્યા હતા. આ પ્રસંગ અતિ સુંદર છે, સૌને માટે જાણવા જેવો છે. બંગાળના રાજા રામ મોહન રાયની આ વાત છે. એનું મૂળ નામ હતું રામ મોહન રાય અને રાજાની એની પદવી મળેલી. તેની નજર સામે જેના કુટુંબમાં હૈયાને હચમચાવી નાખે ને એવી એક બે ઘટનાઓ ઘટી. એમના પિતા સ્વર્ગવાસી થયા ત્યારે એની માતાની ઈચ્છા ન હતી, છતાં કુટુંબીઓએ ભેગા મળી પરાયણે હળગાવી દીધા. એવી જ રીતે એમના ભાઈ સ્વર્ગવાસી થયા અને એની હગ્ગી ભાભીને પણ બધા ભેગા મળીને હળગાવી દીધી, બાળી દીધી. તેમના ભાભી ના પાડતા રડતા હતા, છતાં સૌ કુટુંબીઓ કહે જેનો પતિ મરી જાય એને જીવવાનો અધિકાર નથી, એમ કરીને હળગતી ચિતામાં હળગાવી દીધા. આ પ્રસંગો એને નજરે જોયા. આનાથી રાજા રામ મોહન રાય બહુ દુઃખી થયા. અંતરમાં વલોપાત થયો. મનમાં વિચાર આવ્યો કે પતિ મરી જાય અને સ્વ ઈચ્છાથી પ્રાણ નીકળી જાય એવી નારી સતી થાય એમાં તો કોઈ બાધ નથી, પરંતુ જેને જીવવું જ હોય છતાં પરાયણે હળગાવી દે, આ તો બહુ મોટું પાપ કહેવાય, કુરિવાજ છે. ખરેખર આ શાસ્ત્રીય રીતિ નથી. પતિ મરી જાય પછી એની પાછળ આવી રીતે બળી મરવું એ કરતા પરમેશ્વરને સાચા પતિ માની એમના ભજનમાં આયુષ્ય પૂર્ણ કરવું એ અનંત ગણી શ્રેષ્ઠ બાબત છે. આવા ક્રાંતિકારી વિચારો મોહન રાયના મનમાં ઘોડાવા લઈ ગયા. પછી છેવટે અંતિમ નિર્ણય ઉપર આવ્યા, દ્રઢ સંકલ્પ કર્યો કે કોઈ પણ ભોગે મારે આ કુરિવાજ નાબૂદ કરવો છે. રાજા રામ મોહન રાય ઈ અરસામાં ઈસવીસન 1827 વિક્રમ 1883 અલ્હાબાદના પ્રયાગ ક્ષેત્રમાં મોટો કુંભ મેળો ભરાય. કુંભ મેળો જે રીતે નાસિકમાં ભરાય છે, અલ્હાબાદમાં ભરાય છે, ગંગા હરિદ્વારમાં બધા ઉજ્જૈનમાં ભરાય છે. કોઈ મહાપુરુષની મદદ મળે એવા હેતુથી રાજારામ મોહન રાય ત્યાં ગયા અને આ કુંભ મેળામાં વિશ્વના અનેક સંપ્રદાયના ઘણા ધર્મ આચાર્યો, મઠાધીશપતિઓને પડાવ નાખ્યા હતા. તેઓ જનકલ્યાણના ઘણા કાર્યો કરતા હતા. એમણે રાજારામ મોહન રાય મળ્યા, સતી પ્રથાના કુરિવાજને અટકાવવા મદદરૂપ થવાનું કહ્યું અને આ કુરિવાજને અટકાવો એ પણ એક જન કલ્યાણ કાર્ય છે. આ મારા એકથી થાય એમ નથી, માટે આપ સાથ આપો એવી ઘણા પાસેથી આશા રાખી. પરંતુ ધન નારીના બંધનમાં ફસાયેલા અને ધર્મના નામે ધતિંગ ચલાવનારા કોઈ ધર્મ આચાર્ય આ બાબતમાં ધ્યાન દીધું નહીં. તેઓ એક પછી એક ઘણા સંતો મહંતોને મળતા જ રહ્યા. ભગવાનનું કાર્ય અકળ હોય છે, પવિત્ર સંતના દર્શન થશે તો અનેક જીવનો ઉદ્ધાર થશે. આવા હેતુથી શ્રી હરિએ પણ પોતાનું એક સંત મંડળને આ કુંભ મેળામાં અલ્હાબાદમાં મોકલેલું. પોતાના પરમહંસ નમો નારાયણાનંદ સ્વામીને સંત મંડળ સાથે મોકલેલા. રાજારામ મોહન રાયનું આ સંત મંડળની સાથે મિલન થયું, સંતોના દર્શન થયા, વાણી અને વર્તનથી એનું દિલ થયું, પોતાના કાર્યમાં મદદની માગણી કરી. ત્યારે સ્વામીએ કહ્યું કે રામ મોહન રાય, હું તો શું મદદ કરી શકું, પરંતુ તમે નિરાશ ન થશો. આવા અનેક જનહિતના કાર્ય કરવા અને સમાજમાં ધર્મને નામે ચાલતા દૂષણોને ટાળવા અત્યારે પૃથ્વી પર ભગવાન પ્રગટ થયા છે. તે સ્વામિનારાયણ ભગવાન અમારા ગુરુ છે. અત્યારે તેઓ ગુજરાત રાજ્યના કાઠિયાવાડ પ્રદેશમાં ઉન્મત ગંગાને કિનારે આવે ગઢપુર ગામમાં બિરાજે છે. જો તમે મારી સાથે ગઢપુર આવો ને તો સ્વામિનારાયણ ભગવાનને મળીને પ્રાર્થના કરો, જો તેમની કૃપા થાય તો તમારું કાર્ય સિદ્ધ થશે. પછી તમે જે ધારશો ને એ કાયદો પસાર કરાવી આપશે. રામ મોહન રાયને આ સંતમાં વિશ્વાસ આવ્યો.
પોતાનું કાર્ય સંત દ્વારા સિદ્ધ થશે એવી આશા બંધાણી. પછી નમો નારાયણાનંદ સ્વામીની સાથે રામ મોહન રાય ગઢપુર આવ્યા. મહારાજ સભામાં બિરાજમાન હતા, દર્શન કર્યા. આ દિવ્ય સભાને વંદન કરી રામ મોહન રાય અતિ રાજી થયા. નમો નારાયણાનંદ સ્વામીએ મહારાજને બંગાળમાં ચાલતા કુરિવાજોની બધી વાત કરી. વળી કહ્યું એમની માતા તથા ભાભીને હળગાવી દીધા, તેથી તેઓ ખૂબ દુઃખી છે. તો હે મહારાજ, આપ એના ઉપર કૃપા કરો. રામ મોહન રાયે પણ શ્રી હરિને સર્વે વાત કરી. ભગવાન કે પતિ મરી જાય એના વિયોગે જે સતીનું શરીર પડી જાય એને એની પાછળ સળગાવી એ તો ઠીક, પરંતુ સ્ત્રીની ઈચ્છા ન હોય છતાં બાળી દેવી એ તો એક સ્ત્રી હત્યા કરી કહેવાય. આ મોટો અધર્મ કહેવાય. ખરેખર આવા દૂષણો સમાજમાંથી કાઢવા જોઈએ. ત્યારે રામ મોહન રાય કહે કે ભગવાન, તેથી જ હું આપને શરણે આવ્યો છું, આપ મને મદદ કરો. વળી મોટીબાએ પણ આ વાત જાણી, તેથી એનું અંતર પણ ખીન થઈ ગયું કે આવું સમાજમાં ચાલે છે. સ્ત્રી સમાજ ઉપર દયા પ્રગટી. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, સ્ત્રી સમાજના હિતનું આ કાર્ય છે, આપ એના ઉપર કૃપા કરો તો કુરિવાજ બંધ થાય, માટે કાંઈક દયા કરો. પછી સભામાં બેઠેલા સંત મંડળ સામે શ્રી હરિએ દ્રષ્ટિ કરી. આધારાનંદ સ્વામીને પાસે બોલાયા. કહ્યું કે સ્વામી, તમે ધ્યાનમાં બેસો. તરત સ્વામી આંખો મીચી ધ્યાનમાં બેસી ગયા. થોડી વારે ધ્યાનમાંથી જાગૃત થયા. શ્રી હરિએ પૂછ્યું કે સ્વામી, તમને ધ્યાનમાં શું દેખાડું? કનુભા, શું દેખાડું તમને? અંધારું? ત્યારે કે મને એક અંગ્રેજ સરકારી અધિકારી દેખાયો. શ્રી હરિ કહ્યું સ્વામી, તમને ધ્યાનમાં જે વ્યક્તિ દેખાણી એનું આબેહૂબ ચિત્ર દોરો. કારણ કે સ્વામી સારા પેન્ટર હતા ને, એ કે તમને ધ્યાનમાં જે વ્યક્તિ દેખાણો છે ને એ તમે ચિત્ર દોરો અને મને બતાવો કે એ વ્યક્તિ કોણ હતો ને કેવો હતો એમ. શ્રી હરિએ સ્વામીને ધ્યાનમાં તે સમયે મુંબઈના ગવર્નર તરીકે નિમાયેલા અંગ્રેજ અધિકારી સર માલ્કમ સાહેબનું ચિત્ર દોર્યું. સ્વામીએ શ્રી હરિની મરજી જોઈ એક જ દિવસમાં ધ્યાનમાં દેખાયેલું સાહેબનું ચિત્ર સુંદર રીતે તૈયાર કર્યું. પછી ચિત્ર બીજે દિવસે મહારાજના હાથમાં આપ્યું. આ સર માલ્કમનું ચિત્ર જોઈને શ્રી હરિ આધારાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. શ્રી હરિએ સાહેબના ચિત્ર નીચે સુકમુનિ પાસે ભલામણ લખાવી કે સર માલ્કમ સાહેબને માલુમ થાય કે અત્યારે બંગાળ પ્રાંતમાં સતી પ્રથા અને સ્ત્રી શોષણનો અતિ કુરિવાજ ચાલે છે. તે માટે તમારે અમારું એક કામ કરવાનું. તમે અત્યારે ઈશ્વર ઈચ્છાથી મુંબઈના ગવર્નર તરીકે નિયુક્ત થયા છો અને હાલ બંગાળમાં ત્યાંના ગવર્નર મિસ્ટર લોર્ડ વિલિયમ બેન્ટિનિક આપના સ્નેહી છે. માટે આ કાગળ લઈને આવેલ વ્યક્તિની વાતને તમે સાંભળજો અને બંગાળના વાઇસરોયની પદવીએ નિમાયેલા તમારા મિત્ર ગવર્નર બેન્ટિનિકને ભલામણ કરજો કે રામ મોહન રાયને આ કાર્યમાં મદદ કરે. લોર્ડ વિલિયમ હતા વાઇસરોય બંગાળના, અને એ પાછા મુંબઈના સર માલ્કમ સાહેબના ફ્રેન્ડ એટલે મિત્ર હતા. અને કહેજો કે તેઓ નારી સમાજના હિત માટે એ પ્રાંતમાં યોગ્ય પગલાં લે અને એનો કાયદો પસાર કરે. આવો શ્રી હરિએ સર માલ્કમના ચિત્ર નીચે ભલામણ પત્ર સુકમુનિ પાસે લખાયો. કારણ કે સુકમુનિ લખવાનું કામ કરતા હતા, એટલે મહારાજ એની પાસે નીચે આ રીતની ભલામણ લખાય. પછી આ પત્ર શ્રી હરિએ રામ મોહન રાયને આપ્યો અને લઈને મુંબઈ જવા કહ્યું. પરંતુ તેનાથી તેને સંતોષ ન થયો, એટલે શ્રી હરિ એમની સાથે ગઢપુરથી દાદા ખાચરના કારભારી હરજી ઠક્કરને મોકલા ઠેઠ મુંબઈ અને કહ્યું કે અમારા વતી તમે જાઓ, અમારા આશીર્વાદથી તમારું કામ સિદ્ધ થશે, કોઈ ચિંતા ન કરતા. ઈસવીસન 1828માં આ બંને મુંબઈના ગવર્નર સર માલ્કમને મળ્યા. શ્રી હરિએ આપેલો પત્ર બંને સર માલ્કમને આપ્યો. પોતાની અદભુત પ્રતિકૃતિ નિહાળી અચંબો પામી ગયા. પૂછ્યું, આ ચિત્ર કોણે દોર્યું છે? હરજી ઠક્કરે કહ્યું કે અમારા ભગવાન શ્રી હરિએ આધારાનંદ સ્વામી દ્વારા આપનું ચિત્ર દોરાયેલું. સર માલ્કમ સાહેબે જોયું ને? એલા
આ બેહૂબ જાણે હું બેઠો હોય ને એવું ચિત્ર છે. આ ચિત્ર કોને દોર્યું? આ પેન્ટર આવો કોણ છે? તો કહે છે કે આધારાનંદ સ્વામી. પછી ઉપરોક્ત બધી વાત કહી. શ્રી હરિએ કરેલા સમાજ સુધારણાના અનેક કાર્યોની પણ વાતો કહી. પછી કહ્યું સ્વામિનારાયણ ભગવાન માત્ર સમાજ સુધારવા માટે જ નથી, પરંતુ અનંત જીવાત્માનો આત્યંતિક કલ્યાણ કરવા સારું પ્રગટ થયા. અસંખ્ય લોકોને સમાધિમાં દિવ્ય દર્શન કરાવે. પ્રભુ હાલ ગઢપુરમાં બિરાજે છે. એમના હજારો પરમહંસો પણ મહા સમર્થ છે. આ રીતે શ્રી હરિના મહિમાની ઘણી વાત કરી અને રામ મોહન રાયને મદદ કરવાની શ્રી હરિએ કરેલી ભલામણ પણ કરી. હરજી ઠક્કર હોશિયાર બહુ હતા ને, કારભારી હતા. પછી રામ મોહન રાય બંગાળમાં પણ આવા નારી હિતના અને સમાજ સુધારણાના કાર્ય થાય એ માટે ત્યાંના ગવર્નરને ભલામણ પત્ર લખી આપવા અને એ માટે યોગ્ય પગલાં લેવા માટે વ્યવસ્થિત રીતે વિનંતી ભર્યા શબ્દો કહ્યા. અંતમાં ઉમેરું, સાહેબ આ કાર્ય કરવા જેવું છે, તેનાથી આપની કીર્તિ વધશે. ત્યારે શ્રી હરિએ સર માલકમ સાહેબના અંતરમાં રહીને પ્રેરણા કરી. તેથી તેમણે એમના ઉપરી અધિકારી બંગાળમાં નિમાયેલા પોતાના મિત્ર મિસ્ટર લોર્ડ વિલિયમ ઉપર એક ભલામણ પત્ર લખી આપી. એમાં પોતાની સહી કરી. ત્યારબાદ હરજી ઠક્કરને કહ્યું, હવે આપ આપના વતનમાં જાઓ, અને રામ મોહન રાયને કહ્યું તમે બંગાળ જાઓ. ત્યાંના ગવર્નરને આ પત્ર આપજો, જરૂર તમારું કાર્ય કરી આપશે. પછી હરજી ઠક્કર ગઢપુર આવ્યા. રામ મોહન રાય પોતાના વતન બંગાળમાં ગયા અને ઈસવીસન 1829માં આ પત્ર ત્યાંના ગવર્નર મિસ્ટર લોર્ડ વિલિયમ એને આપ્યો. તેમણે ત્યાંની વર્તમાન સ્થિતિ તપાસી, એના ઉપર કેમ અંકુશ લેવો એની યોગ્ય ગોઠવણી કરવા લાગ્યા. એમ 6 મહિના જેટલો સમય વીત્યો. ત્યારબાદ 1 વર્ષે ઈસવીસન 1830માં બંગાળ નારી સમાજના હિતમાં સતી પ્રથા નાબૂદનો કાયદો પસાર કરી દીધો. આમ અંગ્રેજોએ ભારતમાં આ કાયદો પ્રસાર કરેલો. આ રીતે બંગાળ પ્રાંતમાં સ્ત્રી સમાજ હિતના કાર્યો થયા. સતી પ્રથા નાબૂદ થઈ. આવા સમાજ હિતના કાર્યોમાં પણ શ્રી હરિએ આધારાનંદ સ્વામીને નિમિત્ત બનાવ્યા હતા. વાલા ભક્તજનો, અત્યારે સમાજમાં ઘણા લોકોને ખ્યાલ ન હોય એટલે એવું બોલતા હોય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા, સ્ત્રીનો તિરસ્કાર કરવામાં આવે છે. પણ એને ખ્યાલ નથી કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ ન થયા હોય તો સ્ત્રીઓની શું દિશા હતી? જૂના જોડા કરતા પણ માઠી દિશા બહેનોની હતી. સ્ત્રીઓનો જો ઉદ્ધાર કર્યો હોય તો એ સ્વામિનારાયણ ભગવાન. ખરેખર બહેનો તો દરરોજ સ્વામિનારાયણ ભગવાનના ચરણ ધોઈને પોતાના મસ્તક ઉપર પાણી ચડાવે ને તોય પણ બહેનો સ્વામિનારાયણ ભગવાનના ઋણમાંથી મુક્ત ન થાય. એટલો મોટો સ્વામિનારાયણ ભગવાનનો ઉપકાર રહેલો છે. ભલા ભક્તજનો, આ રીતે સમાજમાં કુરિવાજો હતા એ સ્વામિનારાયણ ભગવાને આવી આ રીતે રાજાઓના મનમાં પ્રેરણા કરાવી અને અનેક પ્રકારના સમાજમાંથી કુરિવાજો દૂર કરાવ્યા છે. આધારાનંદ સ્વામીએ શ્રી હરિની સાથે રહી મહારાજની મરજી મુજબ અનેકવિધ સત્સંગના કાર્યો કર્યા હતા. જેમ મહારાજ અને મોટા સંતોની જીભ વડે એમ સ્વામીનું જીવન વળતું હતું. તેથી શ્રી હરિએ સ્વામીને અનેક સત્કાર્યોના નિમિત્ત બનાવ્યા. ત્યારબાદ સંવંત 1886 જેઠ સુદ દેશમના શ્રી હરિએ સ્વ ઈચ્છાથી અંતર્ધ્યાન લીલા કરી. સ્વામિનારાયણ ભગવાન સર્વાવતારી અને સર્વોપરી હતા, છતાંય સેવા મૂર્તિ બનીને જીવન જીવ્યા. પોતે અતિશય વૈરાગ્ય અને અસંગી હતા, છતાં ભક્ત વત્સલ બનીને રહ્યા અને 49 વર્ષ સુધી મનુષ્ય લીલા કરી અંતર્ધાન થયા. છતાં મોટા સંતો દ્વારા હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા. કેમ કે એ તો સંતોના જીવન કાર્ય પ્રત્યક્ષ પુરાવા રૂપે છે. વૃક્ષોના પારખા એના ફળ ફૂલથી થાય. ગમે એટલું ઊંચું વૃક્ષ હોય
પણ ફળ ફૂલ કે છાયા ન આપતું હોય એવા વાંજિયા વૃક્ષનો કોઈ અર્થ નથી. ગમે એટલી મોટી ગાય હોય પરંતુ વરોડ ગાયને સેવાનું કોઈ ફળ નથી. તેમ ગમે એટલી વિદ્વતા કળા કે ધર્મ સત્તાનો ઊંચો હોદ્દો હોય પરંતુ શિષ્યોમાં ચારિત્ર્ય ઘડતર ન થાય, ધર્મ શુદ્ધિ, જીવન શુદ્ધિ કે જ્ઞાન શુદ્ધિ ન થાય તો એ ધર્મ સત્તા વિદ્વત આદિકનો કોઈ અર્થ નથી. માત્ર ઊંચા વિચારો આપ્યા કરવા એટલું જ મહાપુરુષનું લક્ષણ નથી, પરંતુ એ વિચારોનું સંતો ભક્તોના અંતરમાં વાવેતર કરે, એમનું જીવન પરિવર્તન કરે એ જ ખરા અર્થમાં યુગ પુરુષ કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાને આવા અનેક સંતોને તૈયાર કર્યા હતા. તો વાલા ભક્તજનો, આધારાનંદ સ્વામીએ ભગવાનની કૃપાથી અનેક ગ્રંથો લખ્યા છે. એમાંય યમ યાતના નામે જે ગ્રંથ લખ્યો 1896 આસો વદ 14ના દિવસે વડતાલમાં રહી અને સ્વામીએ આ ગ્રંથ તૈયાર કર્યો. યમ યાતના નામનો ગ્રંથ છે. સ્વામીએ ક્યારે લખ્યો? તો 1896 આસો વદ 14 અને વડતાલમાં રહીને. તો સ્વામીએ એ સરસ મજાનો પેન્ટિંગ સાથે જે જીવાત્માએ પાપ કર્યા હોય એની યમપુરીમાં લઈ જઈને કેવી કેવી સજા કરવામાં આવે છે એ બધું જ સ્વામીએ એની અંદર વર્ણન કરેલું છે. પછી આધારાનંદ સ્વામીએ અક્ષર બાવની નામનો નાનકડો ગ્રંથ સિદ્ધાનંદ સ્વામીએ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની સાનિધ્યમાં રહીને લખ્યો છે. એ ક્યારે ગ્રંથ લખ્યો? તો 1910 આસો સુદ 11 ગઢપુરમાં રહીને અક્ષર બાવની નામનો ગ્રંથ લખ્યો છે. હાવ નાનકડો જ ગ્રંથ છે પણ બહુ સરસ મજાનો છે. આ ગ્રંથમાં કક્કાના અનુક્રમમાં 54 છંદ છપાઈ લખી છે. ક ઉપર તો ક પ્રમાણે છંદ દુહામાં સરસ મજાનો ઉપદેશ આપેલા છે. આ ગ્રંથ આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે ભક્તજનો. પછી આધારાનંદ સ્વામીએ શિક્ષાપત્રી દોહાવલી નામનો ગ્રંથ ગઢપુરમાં રહીને લખ્યો છે અને આ ગ્રંથ સંવંત 1913 ભાદરવા વદી 11ના દિવસે પૂરો કર્યો. આ ગ્રંથ છે ને તે એને શિક્ષાપત્રીને હિન્દી પદ્યમાં ગૂંથીને આ ગ્રંથ પણ હરિચરિત્રામૃત સાગર ભાગ 10ના અંતમાં પ્રકાશિત કરેલો છે. આમ પદ્યમાં લખી શિક્ષાપત્રી હિન્દીમાં. તો એ સ્વામીએ ગ્રંથ લખેલો છે વાલા ભક્તજનો. પછી આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત ગ્રંથ લખ્યો અને એ ગ્રંથ જ્યારે લખ્યો ને ભક્તજનો ત્યારે સ્વામીની ઉંમર હતી 59 વર્ષની. હરિચરિત્રામૃત ગ્રંથ લખ્યો ત્યારે સ્વામીની ઉંમર હતી 59 વર્ષની અને વડતાલમાં રહી અને હરિચરિત્રામૃત જે વિશ્વનો મહાભારત પછીનો મોટામાં મોટો ગ્રંથ હોય તો એ છે આધારાનંદ સ્વામીએ લખેલો હિન્દી ભાષામાં પદ્યમાં મોટામાં મોટો ગ્રંથ એટલે હરિચરિત્રામૃત ગ્રંથ. ભલા ભક્તજનો, એમાં પહેલેથી છેલ્લા પેજ સુધી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સિવાય બીજી કોઈ વાત જ ન આવે. ભગવાન આ ગામમાં ગયા હતા તો અહીંયા કઈ રીતે ભક્તોએ એમનું સ્વાગત કર્યું, મહારાજે શું શું લીલા કરી, કઈ રીતે મહારાજ જેમાં સભામાં શું શું ઉપદેશ આપ્યો, એ બધી જ વાતો સ્વામીએ લખેલી છે. એ ગ્રંથ વાલા ભક્તજનો 12 ભાગમાં આજ પણ બહાર પાડવામાં આવેલો છે. સમય મળે તો વાલા ભક્તજનો એકવાર તો એ ગ્રંથ વાંચવા જેવો છે. એ ગ્રંથ વાંચશો તો ખરેખર
તમારી આંખની સમક્ષ એ શ્રીજી મહારાજની મૂર્તિ જે ચરિત્રો કર્યા ને સ્વામી એટલા બધા વિસ્તૃતથી વર્ણન કરેલું છે ને કે તમે વાંચો ને તો તમારી આંખ સામે જે સ્વામિનારાયણ ભગવાનનું કઈ રીતે સ્વાગત કરવામાં આવે છે બધા ખડું થઈ જાય. એટલું બધું સુંદર રીતે આધારાનંદ સ્વામી ગ્રંથની અંદર વર્ણન કરેલું છે. હરિચરિત્રામૃત સાગર નામનો એક ગ્રંથ છે. વાલા ભક્તજનો, આધારાનંદ સ્વામીએ આ રીતે ભગવાનની દયા હતી અને એમની ઉપર ગુરુદેવ મુક્તાનંદ સ્વામી જે સત્સંગની માં એમના પૂર્ણ આશીર્વાદ હતા, જેને કારણે એક ગામની અંદર જેમનો જન્મ થયેલો મૂડીની બાજુમાં જ ખોલડિયાદ ગામમાં મિસ્ત્રી એટલે સુથાર જ્ઞાતિમાં સ્વામીનો જન્મ થયેલો, છતાંય પણ આટલી વિદ્વતા, આટલી બધી કળા એ માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનની દયા સિવાય આ કાર્ય બનવું અશક્ય હોય છે. પણ આ કાર્ય અશક્ય હોવા છતાં શક્ય બન્યું એનું માત્ર ને માત્ર કારણ છે સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપા અને ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના પૂર્ણ આશીર્વાદ અને બંને દેશના બંને આચાર્ય મહારાજશ્રીનો સંપૂર્ણ એમના ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજનો ખૂબ રાજીપો, તમામ સંતોને સેવા કરી અને આધારાનંદ સ્વામીએ સારા એવા આશીર્વાદ અને રાજીપો પ્રાપ્ત કરેલો, જેને કારણે આવો ગ્રંથ સ્વામી લખી શક્યા હતા. તો વાલા ભક્તજનો, આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ વડતાલમાં રહીને લખેલો છે અને એ ગ્રંથ લખવાની શરૂઆત સ્વામીએ 1914 જેઠ સુદ આઠમના દિવસે કરી હતી. 59 વર્ષની ઉંમરે સ્વામીએ આ ગ્રંથ લખેલો હતો અને આધારાનંદ સ્વામીએ ઘણા બધા મંદિરો, ઘણા બધા ગ્રંથો, ઘણા બધે કળાઓથી ભગવાન સંતોને રાજી કરી અને વાલા ભક્તજનો સંવંત 1928 માગસર સુદ સાતમના દિવસે ભગવાનનું સ્મરણ કરતા કરતા પંચભૌતિક શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં સિધાવી ગયા. વાલા ભક્તજનો, આપણે ઘણા સમયથી આ સદગુરુવર્ય આધારાનંદ સ્વામીનું જીવન કવન શ્રવણ કરી રહ્યા હતા. તો હવે આધારાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આજ શનિવારના દિવસે પૂરું થયું. વાલા ભક્તજનો, આ રીતે દર શનિવારે નંદ સંતોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ, જેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખરેખર સંતોનું કેટલું મોટું યોગદાન એટલે કેટલો મોટો દાખલો કે જેને કારણે ટૂંક સમયમાં સારા વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રસિદ્ધ થયેલો છે. તો આવા સંતોને આપણે લાખો લાખો વંદન કરીએ, આવા સંતોના ચરણોમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે હે સ્વામી, તમારામાં જેવા સદ્ગુણો હતા એવા કંઈક અંશે અમારામાં સદ્ગુણો આવે કે જેને કારણે અમે પણ ભગવાન, આચાર્ય મહારાજ, સંતો અને હરિભક્તોને રાજી કરી શકીએ. તો વાલા ભક્તજનો, ગયા શનિવારે જે હરિભક્તોના નંબર આવેલા છે તેવાના હું અત્રે નામ જાહેર કરું છું. પહેલો નંબર આવ્યો છે તન્વીબેન પટેલ, બોસ્ટન. બીજો નંબર આવ્યો છે શેફાલીબેન પટેલ, સેન્ટ્રલ જર્સી. ત્રીજો નંબર આવ્યો છે ક્રિશી પટેલ, બોસ્ટન. ચોથો નંબર આવ્યો છે ચિરાગભાઈ પટેલ, સાઉથ જર્સી. તમે શું ચિરાગભાઈ? તો એના તરફથી પાર્ટી આપવાની જય બોલાવી દી. તારે એમના કિંજલબેન ના બર્થડે નિમિત્તે નથી આપ્યું કાંઈ, એટલે કંઈક કરીએ આપણે ચિરાગભાઈ. પછી પાંચમો નંબર છે મણિભાઈ પટેલ, સેન્ટ્રલ જર્સી. આ પાંચે હરિભક્તોને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ,
આ બધા જ હરિભક્તોને સત્સંગ કરવાનું આવું ને આવું બળ આપે અને બધાનું આરોગ્ય ભગવાન સારું રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. વાલા ભક્તજનો, બીજું દરેક બહેનોને જણાવવાનું કે શુક્રવારે અમદાવાદ અખંડ સૌભાગ્યવંતા પરમ પૂજ્ય ગાદીવાળા શ્રી સાંખ્યોગી બહેનોના દ્વારા દર શુક્રવારે આપણે અહીંયા અમેરિકાનો ટાઈમ 9 વાગે ઝૂમ દ્વારા સાંખ્યોગી બહેનો સુંદર મજાનો કથા વાર્તાનો લાભ આપી અને બહેનોને રાજી કરી રહ્યા છે. તો તમામ બહેનોને ખાસ વિનંતી છે કે દર શુક્રવારે વીકલી રાત્રે 9 વાગે ઝૂમમાં તમે જોડાઈ જજો, જેમાં પરમ પૂજ્ય ગાદીવાળા શ્રી બાના આશીર્વાદથી આ સુંદર મજાનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. 2 વીકલી થયા. તો દર શુક્રવારે તમને સાંખ્યોગી બા દ્વારા તમારા ધર્મ નિયમની દ્રઢતા થાય, તમે સત્સંગમાં ખૂબ બળવાળા બનો, એટલા માટે આ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે. તો શુક્રવારે મોટી સંખ્યામાં બહેનો જોડાણા હતા, 400 થી 500 બહેનો. તો વાલા ભક્તજનો, કદાચ કોઈને જાણ ન થઈ હોય તો ગ્રુપમાં પણ તમને એ ઝૂમ મોકલવામાં આવશે. તો એમાં તમે બધા જોડાય અને રાત્રે 9 વાગે સાંખ્યોગી બહેનો કથા વાર્તા કરતા હોય છે. તો બધા જ બહેનો ખાસ એમાં લાભ લેજો એવી દરેક બહેનોને વિનંતી છે. બીજું, અક્ષર નિવાસી સક્રીબેન અંબાલાલ સોજા, આજની એમના તરફથી સભા રાખવામાં આવેલી છે. તેઓ ભગવાનના ધામમાં આજે ગયા રવિવારે ગયા છે. તો એમના નિમિત્તે સમીરભાઈ ગાંડાભાઈ ગુલાબપુરા તરફથી આજની શનિવારની સભા રાખવામાં આવેલી છે. વાલા ભક્તજનો, આપણે સૌ કોઈ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સક્રીબેનને ભગવાન પોતાને સમીપે રાખી વિશેષ ભગવાનની મૂર્તિનું સુખ આવે. એ નિમિત્તે આજે રાત્રે શનિવારની સભા નિમિત્તની કથા થશે. કથા પૂરી થયા બાદ આપણે 10 મિનિટ સ્વામિનારાયણ નામની ધૂન બોલાવી સારું ફળ એના આત્માને આપીશું. તો વાલા ભક્તજનો, હવે કભૂત ગેમનો સમય થઈ ચૂક્યો છે, એટલે બીજું વિશેષ કાંઈ નહીં કહેતા હવે બધા જ ભક્તજનો તૈયાર થઈ જાજો. અમને તમને પિનકોડ નંબર આપવામાં આવશે. બધા જ ભાઈઓ બહેનો અંદર જોઈન્ટ થઈ જાજો અને કબૂતની અંદર બધા જ લાભ લેજો એવી દરેક હરિભક્તોને વિનંતી. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ વાળા ભક્તજનો, શાસ્ત્રી સ્વામી વેશ્ય વિહારીદાસજી સ્વામીના મુખ્યથી સુંદર કથાનો આપણે લાભ લીધો. હવે કહુત ગેમ રમવા જઈ રહ્યા છીએ. બાકી હોય હરિભક્તો ઝડપથી જોડાઈ જાઓ તો ઝડપથી આપણે ગેમ ચાલુ થાય. કોઈની રાહ જોયા વગર બાકીના ભક્તો ઝડપથી જોડાઈ જાઓ તો ઝડપથી આપણે ગેમ ચાલુ કરી શકીએ. આજની આપણી ક્વિઝ નંબર 41 છે. ભક્તજનો 41 વીકથી આપણે સુંદર આવો રિમોટથી કથાનો લાભ લઈ રહ્યા છીએ. દર શનિવારે 4 થી 5 અને 5 વાગે આપણી કહુત ગેમ ચાલે છે. તો લગભગ બધા ભક્તો જોડાઈ ગયા હોય એવું લાગે છે, એટલે આપણે ગેમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જો કોઈ ભક્તો જોડાવવું હોય તો પછી સ્ક્રીન પર પિન નંબર તો અવેલેબલ હશે જ, એટલે પછી પણ તમે જોડાઈ શકો છો. તો બધા તૈયાર? Alright, let's go to our quiz number 41. અને આજનો ક્વેશ્ચન નંબર 1, આધારાનંદ સ્વામીએ કયા રાગનું ગાન કર્યું? Which raga was sung by Adharanand Swami? Red, Garbi, blue, Bhimpalasi, yellow, Chautal, and green, Bhairav. Your options are red, Garbi, blue, Bhimpalasi, yellow, Chautal, and green, Bhairav. Yellow is the correct answer, ભક્તજનો. ચૌતાલ રાગનું આધારાનંદ સ્વામીએ ગાન કર્યું. So yellow is our answer, ભક્તજનો. Alright, let's move to the next question. હજુ પણ કોઈ ભક્તો જોડાવવું હોય તો આપણે સ્ક્રીન ઉપર નીચે પિન નંબર છે, એટલે તમે જરૂરથી જોડાઈ શકો છો. જો કોઈ રહી ગયા હોય કે લેટ પડ્યા હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, ભક્તજનો. મુખથી ઘૂઘરો કોણ વગાડતું હતું? Who sounded the rattle by his mouth? Red, Rambhai Derasri, blue, Ladharam Derasri, yellow, Lakshmiram Doraji, and green, Lakshmiram Derasri. Your options are red, Rambhai Derasri, blue, Ladharam Derasri, yellow, Lakshmiram Doraji, and green, Lakshmiram Derasri. So green is the correct answer, ભક્તજનો. લક્ષ્મીરામ દેરાસરી મુખથી ઘૂઘરો વગાડતા હતા મોઢેથી. Right. Ready for the question number 3, ભક્તજનો. કડિયાને શું દુઃખ આવ્યું હતું? What was hurting a mason? Red, દીકરો ન હતો. Blue, નાત બાર મૂક્યા હતા. Yellow, પૈસા ન હતા. અને green, લગ્ન નહોતું થતું. Your options are red, that he didn't have a son. Blue, people took him out of the community. Yellow, he didn't have money. And green, he couldn't marry, like there was no marriage. So blue is the correct answer, ભક્તજનો. એમને નાત બાર મૂક્યા હતા. All right. Next question, ભક્તજનો. Question number 4. કડિયાનું દુઃખ કોના દ્વારા મટાડ્યું? Mason's grief was alleviated by whom? Red, Anuj Vaid, blue, Madhav Vaid, yellow, Ramchandra Vaid, and green, Ramchandra Jain. Your options are red, Anuj Vaid, blue, Madhav Vaid, yellow, Ramchandra Vaid, and green, Ramchandra Jain.
કરેક્ટ આન્સર ઇઝ યલો. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. રામચંદ્ર વૈદ દ્વારા કડિયાનું દુઃખ મટાડ્યું. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 5. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું. અને આ ક્વેશ્ચનના ડબલ પોઈન્ટ રાખેલા છે. સતી પ્રથા નાબૂદનો કાયદો અંગ્રેજોએ પસાર કર્યો હતો. અંગ્રેજ પાસ ધ લો ટુ એબોલિશ સતી પ્રથા. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એટલું જ કહેવાનું છે. This statement is true. અંગ્રેજોએ આ કાયદો પસાર કર્યો હતો. So blue is true. Blue is the correct answer ભક્તજનો. Question number 6. આધારાનંદ સ્વામીને ધ્યાનમાં કઈ વ્યક્તિ દેખાય? Which person appeared in the meditation of આધારાનંદ સ્વામી? રેડ શ્રીજી મહારાજ, બ્લુ મુક્તાનંદ સ્વામી, યલો ગોપાળાનંદ સ્વામી and green Sir Malcolm. Your options are red Sriji Maharaj, blue Muktanand Swami, yellow Gopalanand Swami and green Sir Malcolm. Sir Malcolm, green is the correct answer Bhaktajano. Let's move to question number 7. Sir Malcolm ક્યાંના ગવર્નર નિમણૂક થયા? Where was Sir Malcolm appointed as a governor? Red Junagadh, blue Rajkot, yellow Vadodara and green Mumbai. Where was Sir Malcolm appointed as a governor? Your options are red Junagadh, blue Rajkot, yellow Vadodara and green Mumbai. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. મુંબઈના ગવર્નર તરીકે નિમણૂક થયા હતા સર માલ્કમ. સેમ નંબર ઓફ હરિભક્તો ગેટિંગ કરેક્ટ આન્સર. 70 હરિભક્તોનો સાચો જવાબ આવે છે લગભગ. Right. Next question ભક્તજનો. Question number 8. બંગાળના વાઇસરોયનું નામ શું હતું? What was the name of Viceroy of Bengal? Red Lord William, blue Governor, yellow Warren William and green Sir Malcolm. Your options are red Lord William, blue Governor, yellow Warren William and green Sir Malcolm. So red is the correct answer. Lord William બંગાળના વાઇસરોયનું નામ હતું. Question number 9 ભક્તજનો. Let's move. Next question. યમયાતના ગ્રંથ કઈ સાલમાં લખાયો? In which year was the book યમયાતના written? સંમત 1896, આસો સુદ 14, રેડ. બ્લુ ઇઝ 1910, આસો સુદ એકાદશી, યલો 1896, આસો વદ 14 and green 1896, આસો વદ એકાદશી. Your options are red 1896, આસો સુદ 14th, blue 1910, આસો સુદ એકાદશી, yellow 1896, આસો વદ 14th and green 1810, આસો વદ એકાદશી.
યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. સંવત 1896 આ દિવસે યમયાતના ગ્રંથ લખાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 10. અક્ષર બાવની ગ્રંથની રચના કયા ગામમાં થઈ હતી? In which village was the book Akshar Bhavani written? Red, વડતાલ, blue, ગઢડા, yellow, ધોલેરા, and green, જુનાગઢ. Your options are red, વડતાલ, blue, ગઢડા, yellow, ધોલેરા, and green, જુનાગઢ. Correct answer is ગઢડા, blue. અક્ષર બાવની ગ્રંથની રચના ગઢડામાં થઈ હતી ભક્તજનો. ક્વેશ્ચન નંબર 11. અક્ષર બાવની ગ્રંથ કઈ સાલમાં પૂરો થયો? In which year was અક્ષર બાવની ગ્રંથ completed? 1810 આસો વદ એકાદશી રેડ. Blue is 1810 આસો સુદ એકાદશી. Yellow is 1910 આસો સુદ એકાદશી. ગ્રીન 1710 આસો સુદ એકાદશી. અક્ષર બાવની ગ્રંથ કઈ સાલમાં પૂરો થયો? કરેક્ટ આન્સર ઇઝ યલો. 1910 આસો સુદ એકાદશી અક્ષર બાવની ગ્રંથ આ દિવસે પૂરો થયો હતો. રાઈટ. ક્વેશ્ચન નંબર 12 ભક્તજનો. 12મા નંબરનો પ્રશ્ન. શિક્ષાપત્રી દોહાવલી ગ્રંથ કઈ સાલમાં લખાયો? શિક્ષાપત્રી દોહાવલી ગ્રંથ was written in which year? રેડ 1713 ભાદરવા વદ એકાદશી. બ્લુ 1910 ભાદરવા વદ એકાદશી. યલો 1913 ભાદરવા વદ એકાદશી. and green 1813 ભાદરવા વદ એકાદશી. શિક્ષાપત્રી દોહાવલી ગ્રંથ was written in which year? Once again, yellow is the correct answer. 1913 ભાદરવા વદ એકાદશી શિક્ષાપત્રી દોહાવલી ગ્રંથ આ સાલમાં લખાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 13. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ કયા ગામમાં રહીને લખ્યો સ્વામીએ? હરિચરિત્રામૃત સાગર ગ્રંથ was written in which village? રેડ ગઢડા, blue ધોલેરા, yellow વડતાલ, and green જુનાગઢ. Your options are red ગઢડા, blue ધોલેરા, yellow વડતાલ, and green જુનાગઢ. વેરી ગુડ ભક્તજનો. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ. વડતાલમાં રહીને આ ગ્રંથની રચના થઈ. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ વડતાલમાં લખાયો. ક્વેશ્ચન નંબર 14 ભક્તજનો. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખવાની શરૂઆત કઈ સાલમાં કરી? હરિચરિત્રામૃત સાગર ગ્રંથ was started in which year? રેડ 1914 જેઠ સુદ આઠમ. બ્લુ 1714 જેઠ વદ આઠમ. યલો 1914 જેઠ વદ આઠમ. અને ગ્રીન 1914 ચૈત્ર સુદ આઠમ. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખવાની શરૂઆત કઈ સાલમાં થઈ?
રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ભક્તજનો 1914 જેઠ સુદ આઠમ આ દિવસે હરિચરિત્રનું સાગર ગ્રંથ લખવાની શરૂઆત થઈ હતી. ક્વેશ્ચન નંબર 15. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખવાની શરૂઆત કરી ત્યારે આધારાનંદ સ્વામીની ઉંમર કેટલી હતી? How old was Adharanand Swami when he started writing Haricharitamrita Sagar? રેડ 69, બ્લુ 58, યલો 57 and green 59. Your options are red 69, blue 58, yellow 57 and green 59. How old was Adharanand Swami when he started writing Haricharitamrita Sagar? Very good, ભક્તજનો. લગભગ બધા જ ભક્તોનો જવાબ સાચો. 59. He was 59 when he started writing Haricharitamrita Sagar. Alright, we are halfway. 15 ક્વેશ્ચન પૂરા થયા ભક્તજનો. હવે અડધું થયું, બાકીનું અડધું, એટલે જરા ઝડપ રાખો અને ધ્યાન રાખજો ભક્તજનો ઝડપથી, તો તમારા પહેલા 5મા નંબર આવી જાય. ક્વેશ્ચન નંબર 16. આધારાનંદ સ્વામી કઈ સાલમાં ધામમાં ગયા? In which year did Adharanand Swami go to Dham? રેડ 1728 માગસર સુદ સાતમ, બ્લુ 1929 માગસર સુદ સાતમ, યલો 1728 માગસર સુદ સાતમ અને ગ્રીન 1928 માગસર સુદ સાતમ. Correct answer is green. 1928 માગસર સુદ સાતમ ના રોજ આધારાનંદ સ્વામી ધામમાં ગયા. Alright, next question ભક્તજનો. Question number 17. મુક્તાનંદ સ્વામી જોડે આધારાનંદ સ્વામી કયો રાગ ગાતા હતા? Which raga was sung by Adharanand Swami along with Muktanand Swami? Red Malhar, blue Bihag, yellow Bhimpalasi and green Bhupali. Your options are red Malhar, blue Bihag, yellow Bhimpalasi and green Bhupali. Blue is the correct answer ભક્તજનો. બિહાગ રાગ મુક્તાનંદ સ્વામી સાથે આધારાનંદ સ્વામી ગાતા હતા. અડધા ભક્તોનો જવાબ સાચો. The next question ભક્તજનો. Question number 18. ગોવર્ધને કેટલા રૂપિયા શ્રીહરિએ આપ્યા? How much money did Srihari give to Gandharva? Sorry, not red 200, blue 110, yellow 101 and green 100. How much money did Srihari give to Gandharva? Your options are red 200, blue 110, yellow 101 and green 100. Green is the correct answer ભક્તજનો. ગાંધર્વને ભગવાને 100 રૂપિયા આપ્યા. Right, next question ભક્તજનો. Question number 19. શ્રીજી મહારાજે સૌ પ્રથમ શાકોત્સવ ક્યાં કર્યો હતો? Come on, everybody should know this. બધાને ખબર હોવી જોઈએ. Where did Sriji Maharaj did the first perform શાકોત્સવ? Red Loya, blue Lodge, yellow Gadhda and green Vadtal.
આટલા બધા શાકોત્સવનો પ્રસાદ બધા જમીએ છીએ અને દર શાકોત્સવની સભામાં સંતો આ કથા કરતા હોય એટલે આપણે બધાને ખબર હોય જ. Your options are red, loya, blue, lodge, yellow, ગઢડા and green, વડતાલ. હજી બે ચાર ભક્તોને ખબર નથી પણ લોયામાં શ્રીજી મહારાજે પ્રથમ શાકોત્સવ કર્યો હતો. ફર્સ્ટ ટાઈમ મહારાજે શાકોત્સવ લોયાની અંદર કર્યો હતો. ક્વેશ્ચન નંબર 20. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. શ્રીજી મહારાજે ડેશ રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો. શ્રીજી મહારાજ had tied dash color જરિયાની turban on his head. Red આસમાની, blue પીળા, yellow રાતો અને green શ્વેત. Your options are red sky blue, blue yellow red and green white. વચનામૃતના ક્વેશ્ચન ચાલુ થયા ભક્તજનો. આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ભગવાને. સો રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. ક્વેશ્ચન નંબર 21. મલ્ટી સિલેક્ટ. એક કરતા વધારે જેટલા તમને સાચા લાગે અને આ ક્વેશ્ચનના ડબલ પોઈન્ટ સાચા લાગે બધા સિલેક્ટ કરીને તમે સબમિટ દબાવી શકો. ડેશ તેને સહિત જે ભગવાનની ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. રેડ ભક્તિ, બ્લુ જ્ઞાન, યલો વૈરાગ્ય અને ગ્રીન સ્વધર્મ. ભાગવત ધર્મનું પોષણ એકાંતિક સાધુના પ્રસંગ થકી થાય પણ કેવા સાધુ સેના સહિત. all four are correct answer. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને સ્વધર્મ યુક્ત એના સહિત જે ભગવાનની ભક્તિ તેના યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ એના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. સો all four who selected has the correct answer. Okay, question number 22 ભક્તજનો. Okay. Once again multi select. અશુભ ડેશના યોગે કરીને જીવનો ભજન સ્મરણ તથા વર્તમાનનો એક દ્રઢાવ રહેતો નથી. રેડ સંગ, બ્લુ દેશ, યલો કાળ અને ગ્રીન ક્રિયા. With the company of dash, a soul cannot do concentrate or focus on the bhajan smaran. આ ચારે ના યોગે કરીને સંગ, દેશ, કાળ અને ક્રિયા આ ચારે જો અશુભ થાય તો એના યોગે કરીને વર્તમાનનો એક દ્રઢાવ રહે નહીં. ક્વેશ્ચન નંબર 23 ભક્તજનો. ડેશની સેવામાં ખબરદાર થઈને રહે તો પાપ બળીને ભસ્મ થઈ જાય. In the person, if a person serves dash attentively, his sins will be burnt. Red ઉપરના બધા, બ્લુ પરિવાર, યલો મોટા પુરુષ અને ગ્રીન રાજા. Your options are red, all of these, blue, a family, yellow, a great person, and green, the king.
ભગવાને શું કીધું? મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો પાપ બળીને ભસ્મ થઈ જાય. યલો ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. Alright. Next question. Question number 24. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ડેશ અને ડેશના સંવાદને ભાગવત ધર્મ કહ્યા છે. કોણ બેના સંગાથે? રેડ જનક રાજા નવયોગેશ્વર, બ્લુ જનક રાજા અને કપિલ દેવ, યલો કપિલ દેવ અને દેવહૂતિ, and green કપિલ દેવ અને નવયોગેશ્વર. Discussion between dash and dash. The 11th skand of Srimad Bhagavad describe the nature of Bhagavad Dharma. Red is the correct answer. ભક્તજનો, જનક રાજા અને નવયોગેશ્વરના જે સંવાદ થયો એને ભાગવત ધર્મ કહે છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં કથા આવે. All right, next question. Question number 25th, ભક્તજનો. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું એટલું જ કહેવાનું તમારે. જેઓ પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેઓ ભગવાનના સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું થાય છે. If it's true, blue, સાચું હોય તો blue અને ખોટું હોય તો red. If a person maintains intense love towards an ekantik sant of Bhagwan just as strongly as he maintains towards his own relatives, then the gateway to moksha is open for him. Statement is correct. જે રીતે તમે બધાએ કીધું સાચું છે અને એક સાચું છે. Blue is the correct answer ભક્તજનો. હવે 5 ક્વેશ્ચન રહ્યા છે. Right, get ready. Next question. Question number 26th. True or false? સાચું કે ખોટું એટલું જ કહેવાનું. Once again. જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે છે. Determination in dharma is found only in those who strictly follow Bhagwan's agna, and the satsang also remains strong. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ ભક્તજનો. બ્લુ, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે અને તમારો જવાબ પણ સાચો છે. બધા જ ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 27. ડેશનો સંગ થાય તો પાપનો વધારો થાય અને સુકૃત હોય તે પણ નાશ પામે. રેડ અતિ પાપી, બ્લુ મોટા પુરુષ, યલો સાધુ અને ગ્રીન ભક્ત. Dash then his own sin increase and any religious deeds that if a person associate with who, that will his sins will increase and any religious deeds that he did or performed will also be destroyed with the company of whom. અતિ પાપીનો સંગ થાય, જે પાપી માણસ હોય એનો સંગ થાય તો આપણા પણ સુકૃતનો નાશ થઈ જાય ભક્તજનો. Next question is question number 28. 3 more questions ભક્તજનો. Okay. શ્રીજી મહારાજે ડેશના દરબારમાં શાકોત્સવ કર્યો હતો. શ્રીજી મહારાજ performed શાકોત્સવ in the court of dash. Red સુરાખાચર, blue વસ્ત્રાખાચર, yellow દાદા ખાચર and green માચા ખાચર. Your options are red સુરાખાચર, blue વસ્તા ખાચર, yellow દાદા ખાચર and green માચા ખાચર.
કોયા ગામના દરબાર એટલે સુરા ખાચર. સુરા ખાચરના દરબારમાં ભગવાને શાકોત્સવ કર્યો હતો. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. દર શાકોત્સવ આપણે સાંભળીએ છીએ એટલે યાદ રાખજો. હવે 2 ક્વેશ્ચન રહ્યા છે ભક્તજનો, એટલે જે પણ બોર્ડર પર હોય એ જરા સ્પીડ રાખજો. પણ મેક શ્યોર that you select the right answer. વળી વખાણું શાકોત્સવ લીલા કરી. આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? વળી વખાણું શાકોત્સવ લીલા કરી. રેડ નિષ્કુળાનંદ સ્વામી, બ્લુ પ્રેમાનંદ સ્વામી, યલો મુક્તાનંદ સ્વામી એન્ડ ગ્રીન બ્રહ્માનંદ સ્વામી. કમ્પોઝર ઓફ ધીસ કીર્તન, શાકોત્સવનું કીર્તન વળી વખાણું શાકોત્સવ લીલા કરી. Your options are red Nishkulanand Swami, blue Premanand Swami, yellow Muktanand Swami and green Brahmanand Swami. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે ભક્તજનો. આપણે દર શાકોત્સવે ગાઈએ છીએ. અને આજની ક્વિઝ નંબર 41 એનો ક્વેશ્ચન નંબર 30, એટલે કે આજની ક્વિઝનો છેલ્લો ક્વેશ્ચન આવી રહ્યો છે તમારી સામે. બધા તૈયાર થઈ જજો. હોરી ખેલે મહારાજ શ્રીપુર में. આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? હોરી ખેલે મહારાજ શ્રીપુર में. રેડ પ્રેમાનંદ સ્વામી, બ્લુ અવધ પ્રસાદજી મહારાજ, yellow Nishkulanand Swami and green Brahmanand Swami. Your options are red Premanand Swami, blue Avadh Prasadji Maharaj, yellow Nishkulanand Swami and green Brahmanand Swami. And the right answer is Avadh Prasadji Maharaj, એટલે કે આપણા આદિ આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમનું રચેલું આ કીર્તન છે હોરી ખેલે મહારાજ શ્રીપુર में. તો આ પ્રમાણે આપણી આજની ક્વિઝ પૂરી થઈ. લેટ્સ સી ધ વિનર્સ ફોર ટુડેઝ ક્વિઝ. બધા જ ભક્તજનોને ક્વિઝમાં જીતવા બદલ તથા ભાગ લેવા બદલ સર્વ ભક્તજનોને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો ખૂબ રાજીપો બધા જ ભક્તો પર ઉતરે એવી ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. ભક્તજનો, દર શનિવારે બધા જ ભક્તો બરાબર 4 વાગે કથાનો લાભ લેવા પધારજો. દર શનિવારે આપણી કથા બરાબર 4 p.m. કથા સ્ટાર્ટ. સ્વામી સ્ટાર્ટ્સ કથા એટ 4 p.m. 4 થી 5 કથા હોય અને 5 વાગે આપણી કહુત ગેમ હોય. તો સર્વ ભક્તજનો જરૂરથી દર શનિવારે પધારજો. બીજા ભક્તોને પણ સાથે સાથે લેતા આવજો. તો ફરી પાછા આપણે મળીશું આવતા શનિવારે, નેક્સ્ટ સેટરડે at 4 p.m. બરાબર 4 વાગે. ઓલરાઈટ, ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ.